હેલો દોસ્તો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જેકે રેસીપીમાં। આજે આપણે શીખીશું અડદની દાળ। 100 ગ્રામ અડદની દાળ લો, તેને 4-5 કલાક પલાળી રાખો। સરસ મજાની પલળી જશે। તેવી જ રીતે મગની દાળને પણ 50 ગ્રામ લો અને તેને પણ પલાળી લો અને એક મિક્સરનું જાર લો, તેમાં 2 દાળ લઈ અને હથકચરી તેને બારીક પીસી લો। એક જ સાથે બેવ દળી જશે। આપ જોઈ શકો છો તેવી જ રીતે સરસ મજાનું બેટર તૈયાર છે। તે બેટરને આવી રીતે ખૂબ ફેરવો, એના ખૂબ હલાવતા જાઓ જ્યાં સુધી તેમાં એર ના ભરાય અને તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો અને તેલમાં આવી રીતે વડા પાડો। એક એક કરતા આવી રીતે વડા મૂકતા જાઓ અને ધીમા તાપે તળતા જાઓ અને 1-2 સેકન્ડ પછી તેને હલાવો। હા, સરસ, વાહ વાહ, આ ક્રન્ચી વડા તૈયાર થઈ ગયા છે। આવી રીતે એક એક કરી બધા જ વડાને આપણે તેલમાંથી કાઢી લઈશું અને સરસ મજાના બન્યા છે ને અડદની દાળના વડા, જોતા જ મોંમાં પાણી આવી જાય।